માર્કેટની આજની ચર્ચામાં આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે એધા વેલ્થ એલએલપીના યોગેશ ભટ્ટ અને સાથે મારા સહયોગી વિક્રમ પાઠક પણ મારી સાથે જોડાયા છે. યોગેશજી, સ્વાગત છે. કોંગ્રેચ્યુલેશન્સ આ નવા વેન્ચર માટે. કઈ રીતની કામકાજ તમે આગળ વધારવાના છો? કયા રીતના પીએમએસ લોન્ચ કરવાના છો? શું ખાસિયત? ગુડ મોર્નિંગ નિશાબેન અને સીએનબીસીના દર્શકોને. આ જે અમારું નવું વેન્ચર સ્ટાર્ટ થયું છે એ એધા વેલ્થ એલએલપી તરીકે નામ ઓળખાશે. અને એધા સ્ટેન્ડ્સ ફોર નિશાબેન પ્રોસ્પેરિટી, હેપીનેસ. સો વી આર હિયર ટુ ક્રિએટ પ્રોસ્પેરિટી ફોર અવર ઇન્વેસ્ટર્સ. એટલે એક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ અંડર સેબી લાયસન્સ આપણે સ્ટાર્ટ કરવાના છીએ. અને ઓબ્વિયસલી સ્ટ્રેટેજી મલ્ટીકેપ રહેશે. અને અત્યારે ડેફિનેટલી માર્કેટ પણ આપણે જોઈ રહ્યા છે એક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં લાર્જ કેપ એક કોન્સોલિડેશન ફેઝમાં છે, મિડ કેપ સ્મોલ કેપમાં એક સારી એવી રેલી આપણને જોવા મળી રહી છે. સો આ રીતે કોમ્બિનેશનમાં આપણે એક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસીસ તરીકે ફંડ મેનેજ કરવાના છીએ. અને ઇન ધ નેક્સ્ટ ફ્યુ ડેઝ વિલ કમ આઉટ વિથ અવર ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ. યોગેશજી, સૌપ્રથમ તો અભિનંદન આ નવા વેન્ચર માટે. અને અમે આશા રાખીએ કે હવે તમે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ શરૂ કરી છે તો અમારા દર્શકોને સેક્ટર્સની સાથે સાથે ક્યારેક સારા એવા સ્ટોક્સ પણ મળી જશે કે જ્યાં ઇન્વેસ્ટમેન્ટ માટે એમને ધ્યાન રાખવું જોઈએ, અથવા તો પરિણામ પરના રિવ્યૂ પણ મળી જશે એવી આશા સાથે આજની ચર્ચાની જો શરૂઆત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો સર એક ગ્લોબલ માર્કેટનો વ્યૂ આપો. જે પ્રમાણેના આપણને સિચ્યુએશન અત્યારે દેખાઈ રહ્યા છે, ટુ ધી એક્સટેન્ડ ઇન્ફ્લેશનના ફ્રન્ટ ઉપરના જોઈએ કે પછી આપણને કોવિડના ફરી પાછા કેસીસ વધી રહ્યા છે એના ફ્રન્ટ ઉપર જોઈએ, શું અત્યારે સંકેતો આપણે ગ્લોબલ માર્કેટમાંથી લેવા જોઈએ? ગુડ મોર્નિંગ વિક્રમભાઈ. જે તમે કીધું એ પ્રમાણે માર્કેટ ઇઝ પાસિંગ થ્રુ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફેઝ. અને આમાં ગ્લોબલ પરિબળો પણ કામ કરી રહ્યા છે અને લોકલ ફેક્ટર્સ પણ એટલા જ મહત્વના છે. અને એમાં કંઈક બે રીતે આપણે ડિવાઈડ કરવું પડશે. એક છે કે ઇન્વેસ્ટર્સ અને ફંડ મેનેજર્સ આર એકચ્યુઅલી લુકિંગ કે ગ્લોબલ મુવમેન્ટમાં કોમોડિટી સાયકલ હોય કે પછી ઇન્ફ્લેશનના નંબર્સ હોય કે પછી લિક્વિડિટી હોય, આ ત્રણેય ફેક્ટરો ક્યાં જઈ રહ્યા છે. અને લોકલ સાઇડ પર અગેન જે કોવિડના કેસીસ વધી રહ્યા છે કે ભાઈ થર્ડ વેવની એક આશંકા છે લોકોના મનમાં, આ પણ ક્યાંક ને ક્યાંક ફિયર બેક ઓફ ધ માઇન્ડ છે. પણ નેટ તમે જુઓ તો આઈ થિંક આઈ વુડ ગીવ full credit to the liquidity in the market. I think liquidity is very high, especially global liquidity also is very high. અને એટલા માટે તમે જુઓ કે ભાઈ લાસ્ટ એક મહિનામાં ઇનફેક્ટ FIIs આર સેલર્સ ઇન ધ ઇન્ડિયન માર્કેટ, બટ એટ ધ સેમ ટાઈમ એની સામે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ અને રિટેલ ઇન્વેસ્ટર્સ આર પાર્ટિસિપેટિંગ વિથ અ ફુલ વિગોર. અને એને કારણે માર્કેટ એક કોન્સોલિડેશન ફેઝમાં લાર્જ કેપમાં જઈ રહ્યું છે. અને સ્મોલ કેપ અને મિડ કેપમાં જે ફ્લો છે એ મૂવ થતો એવો દેખાઈ રહ્યો છે. અને આ ટિપિકલ સાયકલ હોય છે વિક્રમભાઈ, કે જ્યારે પણ એક લાર્જ કેપમાં આપણને એક 60-70% રેલી મળી જાય તો એ પૈસા પછી ધીરે ધીરે સેકન્ડ લોટમાં આવતા હોય, એટલે કે મિડ કેપમાં આવે અને એના પછી સ્મોલ કેપમાં આવતા હોય છે. તો એ ફેઝમાં અત્યારે માર્કેટ આપણું પસાર થઈ રહ્યું એવું લાગી રહ્યું છે. હાલના જે ડેટા મળી રહ્યા છે તો તમે જો યુએસમાં જે ગત વર્ષે સિચ્યુએશન હતી એવી સિચ્યુએશન અત્યારે છે. એટલે કે તમે દર દિવસે તમે જુઓ 75,000થી વધુ કેસીસ ત્યાં આવી રહ્યા છે. તો જ્યાં અત્યારે આપણે જાણતા હતા કે જોબ્સ ડેટા આવશે તો કદાચ ફેડ કોઈ આગળ નિર્ણય લઈ શકે પોલિસી ટાઇટનિંગનું, પણ અત્યારે હવે સિચ્યુએશન થોડીક બદલાતી દેખાઈ રહી છે. શું આપણા સેન્ટ્રલ બેંક્સ એટલે કે આરબીઆઈ માટે પણ આ એક પ્રશ્નાર્થ હશે? કારણ કે આવનાર દિવસોમાં શુક્રવારે ત્યાં પણ ક્રેડિટ પોલિસી છે. કેટલી ઇમ્પેક્ટ તમે જુઓ છો એની? છે ને, આપણી સિચ્યુએશન અત્યારે જે બીજા બધા પરિબળોને જોઈએ તો મારા હિસાબે આરબીઆઈ પોલિસી વિલ નોટ બી ટેન્કરિંગ વિથ ધ રેટ્સ. આઈ થિંક ઇન્ડિયન રેટ્સ પણ અત્યારે સેમ સ્ટેટસ કો જેવું રહેશે. અને જે લાસ્ટ વીકમાં ફેડની બી અનાઉન્સમેન્ટ હતી એ પ્રમાણે પણ ત્યાં પણ ઇટ ઇઝ રાઇટ નાઉ ગોઈંગ વિથ $120 બિલિયન ઓફ બાયબેક. અને એકચ્યુઅલી સ્પીકિંગ ઇન્ફ્લેશન દેખાઈ રહ્યું છે, પણ રેટ હાઇકની પોસિબિલિટી ત્યાં પણ થોડી અત્યારે ડિલે હોય એવું જ દેખાઈ રહ્યું છે. અને એને કારણે પણ આપણને આ સેન્ટિમેન્ટમાં ખાસો એવો બૂસ્ટ જોવા મળી રહ્યો છે. સર, આપણા ડોમેસ્ટિક ફ્રન્ટ ઉપરના ક્યુઝની વાત કરીએ તો હવે ધીમે ધીમે આપણે ત્યાં પણ અનલોકની પ્રોસેસમાં આપણે આગળ વધી રહ્યા છીએ.
રિસેન્ટલી મહારાષ્ટ્રના જે નવા ગાઈડલાઇન્સ આવતા દેખાયા છે, શું લાગે છે કે આ પરિસ્થિતિ કદાચ થોડાક સમય માટે પણ આપણા માટે થઈને એક પોઝિટિવ સાઇન બનતી દેખાય છે? સ્પેસિફિકલી જો કન્ઝમ્પશન સાથે જોડાયેલા સેક્ટર્સ માટે કે સ્ટોક્સ માટે વાત કરીએ તો? ડેફિનેટલી આપણે ક્યાંક ને ક્યાંક તો અનલોકની પ્રક્રિયા ચાલુ થવાની જ હતી અને એ અત્યારે હવે કદાચ એકચ્યુઅલ ન્યૂઝમાં પરિવર્તન થઈ રહ્યું છે. પણ અત્યારે જે મેં માર્કેટ્સના વેલ્યુએશન્સ કે માર્કેટ્સના પ્રાઇસીસ જે દેખાઈ રહ્યા છે એ મને એવું લાગે છે કે ઓલ ધીસ પોઝિટિવ ન્યૂઝ ટુ એન એક્સટેન્ટ ઇઝ ઓલરેડી પ્રાઇસ્ડ ઇન. એટલે તમે આજે જુઓ કે ભાઈ જે ફર્સ્ટ ક્વાર્ટર હતું, ફર્સ્ટ ક્વાર્ટરના નંબર્સ આપણે જોઈએ તો ભાઈ નિફ્ટી જે લાર્જ કેપ છે એમાં આઉટ ઓફ 50 આઈ થિંક 31-32 કંપનીઝ હેવ ઓલરેડી ડિક્લેર્ડ ધેર નંબર્સ અને એમાં પોઝિટિવ સરપ્રાઇઝ પણ જોવા મળી છે સેક્ટર વાઇઝ અને થોડીક અમુક સેક્ટરોમાં થોડીક નેગેટિવ સરપ્રાઇઝ પણ દેખાઈ રહી છે. પણ નેટ એવું જોતા એવું લાગે છે કે ભાઈ ઇન્વેસ્ટર્સ આર વેરી ક્લિયર કે આગળ જતા અનલોક થવાનું છે અને એ અનલોકને લઈને પછી કન્ઝમ્પશન સેક્ટર હોય કે જેને આપણે અનલોક ટ્રેડ્સ કહીશું એ હોય કે પછી ગ્લોબલ કોમોડિટીઝને કારણે અમુક સેક્ટર્સ જે ચાલી રહ્યા છે એ હોય. તો નેટ ઓવરઓલ દ્રષ્ટિથી આપણે જોતા તો અનલોકનો જે ટ્રેડ છે એ ક્યાંક થોડો ઘણો ડિસ્કાઉન્ટ થયો હોય એવું અત્યારે લાગી રહ્યું છે. તો ત્યારે તમે જે અત્યારે તમારા પીએમએસમાં મલ્ટી કેપ ફંડની ચર્ચા કરી, કયા કહી શકાય સેક્ટર પર તમે વધુ ફોકસ કરી રહ્યા છો? ક્યાં આગળ રોકાણ વધારવાની અત્યારે શક્યતા છે? નિશાબેન, પહેલા પણ આપણી આ વાત થયેલી કે ઇન્ડિયન માર્કેટ ઇઝ પાસિંગ થ્રુ વેરી ટિપિકલ સાયકલ અને લાસ્ટ 25 વર્ષમાં આપણે જોવા મળ્યું છે કે ભાઈ એક મેં તમને કીધું પ્રમાણે લાર્જ કેપમાં જ્યારે પણ એક રેલી આવી જાય છે કે મોટા સેક્ટર્સ જે છે એમાં એક મોમેન્ટમ આવી ગયું હોય તો એના પછી જે સબ સેગમેન્ટ હોય કે સબ સેક્ટર્સ હોય ત્યાં પૈસા થોડા ફ્લો થતા હોય અને ત્યાં એકચ્યુઅલ ડિમાન્ડ સપ્લાય ગેપ કહો કે પછી લિક્વિડિટી કહો કે પછી એકચ્યુઅલ ગ્રોથ કહો એ ત્યાં આગળ વધારે એક્સેલરેટ થતો એવો જોવા મળી રહ્યો છે. તો બ્રોડલી સ્પીકિંગ અત્યારે તમે જે આગળ જતા પણ રિઝલ્ટ્સ ગ્રોથ ઓરિએન્ટેડ આવી શકે છે એમાં આપણે ટેક્સટાઇલ મૂકી શકીએ, એમાં આપણે સ્પેસિફિકલી હજી બી રિલેટેડ સ્પેશિયાલિટી કેમિકલ્સ કંપનીઝ છે એ ઇન્ટરેસ્ટિંગ ફેઝમાં છે. રિયલ એસ્ટેટ એઝ અ સેક્ટર has of course started moving in the last few days, but that also looks interesting from that angle. And broadly speaking, IT as a sector has always been rewarding. અને એમાં પણ હજી બી ઘણા વેલ્યુએશન કમ્ફર્ટના ઝોન્સમાં આપણને સ્ટોક્સ મળી રહ્યા છે, ખાસ કરીને મિડ કેપ આઈટીમાં. તો આ બધા સેક્ટર્સ બ્રોડલી અત્યારે આપણે ધ્યાનમાં રાખીએ. સર, રિસેન્ટલી હમણાં આપણે જોઈએ એચડીએફસી લિમિટેડના જે પરિણામો આવતા દેખાયા અને જે પ્રમાણે મેનેજમેન્ટ તરફથી પણ વાત કહેવામાં આવી, એક આખું વર્ટિકલ જે છે એ હાઉસિંગ ફાઇનાન્સ માટેનું આપણને બદલાતું દેખાઈ શકે તેમ છે અને એઝ વેલ એઝ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ એની જ એક મોટી ઇમ્પેક્ટ આપણને આવતી જોવા મળી શકે તેમ છે. આ વર્ટિકલ ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે અને જો કે સ્ટોક સ્પેસિફિક પણ આપને પસંદ આવતું હોય અહીંયા જે જણાવી શકો સર? આઈ થિંક ડેફિનેટલી આ હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટર એક ઇન્ટરેસ્ટિંગ ફેઝમાં અત્યારે જઈ રહ્યું છે અને જે ડિમાન્ડ સાઇડ છે એ ક્યાંક અપટિક શરૂઆત થતી જોવા મળે છે. ઇનફેક્ટ અમુક રિપોર્ટ્સ પ્રમાણે રિયલ એસ્ટેટ પ્રાઇસીસ આફ્ટર અ ફેઝ ઓફ ઓલમોસ્ટ 10-11 years, we have seen some uptick in the prices. Okay, so that is the first positive sign for the sector. સેકન્ડ એક જે એસ્ટિમેટ છે એ પ્રમાણે ઇન્ડિયન આઈટી કંપનીઝ આર લાઇકલી ટુ હાયર somewhere near 8.5 lakh employees, engineers this year. So that number also has been substantially higher. અને આની ક્યાંક ને ક્યાંક અસર આપણને પોઝિટિવ રિયલ એસ્ટેટ અને કન્ઝમ્પશન સેક્ટરમાં જોવા મળશે. અને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ રહેશે કે આ સેક્ટરમાં ઘણી બધી કંપનીઝની બેલેન્સ શીટ્સ સુધારા પર છે અને જ્યાં આગળ કેશ ફ્લોનો મિસમેચ ન હોય અને વર્કિંગ કેપિટલમાં એલોકેશન પ્રોપર મેનેજ થતું હોય તો આ બધી કંપનીઝમાં અત્યારે બી રોકાણ કરી અને ઇન્વેસ્ટર્સને રિટર્ન મળી શકે. આઈ વુડ લાઈક ટુ અવોઇડ એની સ્ટોક સ્પેસિફિક નેમ રાઈટ.
પણ જો તમે અત્યારે રિયલ એસ્ટેટની જુઓ તો રેકોર્ડ બ્રેકિંગ અત્યારે આપણે રજિસ્ટ્રેશનના આંકડા જોઈ રહ્યા છે, જે ઓલમોસ્ટ લાસ્ટ ડિસેમ્બર જાન્યુઆરીમાં જે આંકડા જોયા હતા ત્યારબાદ ફરી પાછા એવા જ આંકડા અત્યારે દેખાઈ રહ્યા છે. અને જે રીતે આપણે ઇન્ડસ્ટ્રીના મેનેજમેન્ટથી દિગ્ગજોથી વાત કરી છે ત્યારે દેખાય છે કે ડિમાન્ડ તો આવી રહી છે અને અક્રોસ ધ એસેટ ક્લાસ, એટલે તમે જો અફોર્ડેબલ જુઓ કે લક્ઝરી જુઓ, બધી જગ્યાએ ખરીદારી છે. તો જો રિયલ એસ્ટેટમાં ખરીદારી આગળ વધશે તો ડેકોરેટિવ આઇટમ્સ છે અથવા એને લગતી ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે જેમાં એક સારી સ્ટ્રેન્થ જોવા મળી શકે. તમે ઓવરઓલ રિયલ એસ્ટેટને કઈ રીતે મૂલવો છો? મેં કીધું એ પ્રમાણે નિશાબેન, આ સેક્ટર એક 12-13 વર્ષના કોન્સોલિડેશન ફેઝમાંથી બહાર આવી રહ્યું છે અને ડિમાન્ડ સાઇડ પર ડેફિનેટલી પોઝિટિવ જે જોવા મળી રહ્યા છે. તમે કીધું પ્રમાણે આઈટી ક્ષેત્રની જે ડિમાન્ડ આવશે અથવા તો જે એક પેન્ડઅપ ડિમાન્ડ આપણે જેને કહીએ કે ભાઈ લાસ્ટ 2 વર્ષ 3 વર્ષમાં because of pandemic also and because of various other factors, people were postponing their decision to buy real estate. અને હવે ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે people are ready to invest into this asset class after a phase of almost 12-13 years, અને પ્રાઇસ પણ અપટીક જોવા મળી રહે છે. અને ઓબ્વિયસલી જેમ થતું હોય છે એ પ્રમાણે એન્સિલરી સેક્ટર્સ જેને આપણે કહીશું અલોંગ વિથ રિયલ એસ્ટેટ, એમાં આપણને ડેફિનેટલી જોવા મળશે કે જેમાં હોમ બિલ્ડિંગ પ્રોડક્ટ્સ હોય, પેઇન્ટ્સ હોય અને એટ ધ સેમ ટાઈમ આખી જે ટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ છે, આ બધી જે એન્સિલરી અને રિલેટેડ ઇન્ડસ્ટ્રીઝ છે એમાં પણ આપણને સારું એવું અપટીક જોવા મળી શકે. તો આ એક પર્સપેક્ટિવ રિયલ એસ્ટેટ સેક્ટર માટેનો. એની સાથે સાથે યોગેશજી, અત્યારે આપણે એક બીજું આખું વર્ટિકલ જોઈએ કે જે કન્સોલિડેશનમાંથી કરેક્શનના મોડમાંથી થોડું બહાર આવતું દેખાઈ શકે તેમ છે, એ બેન્કિંગ સેક્ટર છે. રિસેન્ટલી અમુક સરકારી કંપનીઝે જે પરિણામો આપ્યા છે સરકારી બેન્કોએ, એ આપણે જોઈએ તો ઘણા સારા આવતા દેખાઈ રહ્યા છે. અને પ્રાઇવેટ સેક્ટરના ફ્રન્ટ ઉપર પણ જોઈએ કે જ્યાં એસેટ ક્વોલિટીના ડિટેરિયોરેટ થવા માટેની સંભાવનાઓ હતી, એ બધી સંભાવનાઓ સામે આવતી દેખાઈ ચૂકી છે અને આગળ માટેના ગાઈડન્સ આપણને થોડા પોઝિટિવ નોટ પર આવતા દેખાઈ રહ્યા છે. આપને લાગે છે કે બેન્કિંગ સેક્ટર સ્પેસિફિકલીમાં જોઈએ તો પબ્લિક સેક્ટરના બેંક છે એ આપણને હવે અહીંયા બોટમ આઉટ થતા દેખાઈ રહ્યા છે? ઇન્ડિવિજ્યુઅલ કંપનીઝ અને ઇન્ડિવિજ્યુઅલ બેંક્સની બેલેન્સ શીટ્સ અને એમની કેપિટલ રેઝ કેપેસિટી બહુ જ મહત્વની રહેશે. અને ડેફિનેટલી આઈ વુડ અગ્રી બ્રોડલી કે ભાઈ જે પ્રોવિઝન્સ ના નંબર્સ હતા એ આપણે ઇન્ડિયન રાઇટ ફ્રોમ 2018-19 ઘણા બધા રાઇટ ઓફ બધી બેંક્સોએ લીધા છે અને પ્રોવિઝન્સ વર રિયલી હાઈ ઇન ધ લાસ્ટ ઓલમોસ્ટ સે 18 to 19 ક્વાર્ટર્સ. પણ આગળ જતા ઇમિડિયેટ આ સ્ટોપ થાય એવું પણ દેખાતું નથી. અને જે ખાસ કરીને જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે આખા સેક્ટરમાં છે ક્રેડિટ ગ્રોથ. આઈ થિંક લોટ વિલ ડિપેન્ડ અપોન હાઉ ધ ક્રેડિટ ગ્રોથ નંબર્સ આર ગોઈંગ ટુ ઇમ્પ્રુવ. અને એમાં પણ અત્યારે જે લાર્જ કેપેક્સ કંપનીઝ છે કે લાર્જ કોર્પોરેટ્સ છે, એમના બોરોઈંગ્સ વધતા નથી અને એને કારણે એસએમઈ, એમએસએમઈ આ બધા સેક્ટરમાં જે લેન્ડિંગ થયું છે એમાં ઘણા બધા પ્રોવિઝન્સ વધ્યા છે. સો નેટ તમે આ જે બેન્કિંગ સેક્ટર્સને જોશો તો ડેફિનેટલી કોન્સોલિડેશન ફેઝમાં છે. મને એવું લાગે છે હજી પણ કોન્સોલિડેશન ફેઝમાં રહેશે બિફોર ઇટ વિલ ગીવ યુ અ મૂવ, બીકોઝ આઈ થિંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર જે જોવાનું રહેશે એ ક્રેડિટ ગ્રોથ રહેશે અને એમાં જો કંઈ આપણને પોઝિટિવ મોમેન્ટમ જોવા મળે તો એમાં આગળ જતા આપણને ફાયદો થઈ શકે. બીજો એક તમને પર્સપેક્ટિવ આપીશ. ઇનફેક્ટ જે એનર્જી પ્લસ ફિનાન્શિયલ્સ આખું એક બકેટ છે, આઈ એમ નોટ ટોકિંગ ઓનલી ઇન્ડિયા, globally. So that has, just around 10 years back, this was forming some 40 to 43% of the global equities. And energy plus financials today has come down to 18%. And any same pharma and IT globally has hugely outperformed, in the global commodity equity market. સો નેટ એનર્જી અને ફિનાન્શિયલ્સ તમે કીધું પ્રમાણે ઇન્ટરેસ્ટિંગ ફેઝમાં છે, એક બોટમ આઉટ ફેઝમાં આપણે એને જેને કહી શકશું અને આગળ જતા જો નંબર્સ સારા આવે તો ડેફિનેટલી એમાં આપણને રિટર્ન્સ મળવાની અપેક્ષા રાખી શકીએ. એનર્જી સેગમેન્ટ પર પણ નજર હોવી જોઈએ. સાથે જ રેટ સેન્સિટિવ સેક્ટર ઓટો તમને કેવું લાગે છે? કારણ કે એક પછી એક આપણે જોઈ રહ્યા છે બધી કંપનીઝ ભાવ વધારો કરી રહી છે પ્રોડક્ટ્સના, અને જે રીતે અત્યારે કમર્શિયલ વ્હીકલના કે પેસેન્જર વ્હીકલના આંકડાઓ દેખાઈ રહ્યા છે એમાં ખાસો સુધારો છે. તો એમ કહી શકાય કે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી પણ ખાસા પૂરજોશમાં ચાલુ છે. કઈ રીતે મૂલવો છો ઓટોને?
Isabel, auto as a sector is you have to divide definitely into 3-4 segments. Two-wheelers છે, four-wheelers છે, commercial vehicles છે, tractors છે. એ આ રીતે આપણે એને ડિવાઈડ કરવા પડશે. અને જે કોન્સેપ્ચ્યુઅલી અત્યારે જે ફિયર જેને કહીએ કે ભાઈ આગળ જતા ઇલેક્ટ્રિકલ વેહિકલ્સની શું સ્થિતિ રહેશે. ખાસ કરીને ઇન્ડિયા જેવી માર્કેટમાં ડેફિનેટલી ટુ-વ્હીલર્સ વિલ બી ધ ફર્સ્ટ સેગમેન્ટ which will attract the side. In fact, તમને જાણીને નવાઈ લાગશે, totally today in India there are around 415 two-wheeler electrical vehicle manufacturers. Of course, એમાં 10-15 મોટા છે અને બાકી બધા નાના નાના ફ્રેગમેન્ટેડ આખી ઇન્ડિયામાં છે. સો ઓટોમાં એઝ અ સેક્ટર તમે જોશો તો ટુ વ્હીલર્સમાં એક જે ડાઉટ આવી રહ્યો છે લોકોને એ છે. અને બીજું જે ફોર વ્હીલર્સ છે કે પેસેન્જર વ્હીકલ્સ છે એમાં તો સેચ્યુરેશન ડેફિનેટલી એક લેવલ પર છે. અને ઓફકોર્સ ઇન્ડિયન કન્ડિશન્સ કહો કે ઇન્ડિયન કેપેસિટી કહો કે ઇન્ડિયન એફોર્ડેબિલિટી ઇન્ડેક્સ કહો કે આ બધા દ્રષ્ટિએ જોતા ડેફિનેટલી હજી અહીંયાથી સ્કોપ છે. પણ એટ ધ સેમ ટાઈમ અત્યારે એક પ્લેટો જેને કહેશું આપણે એવું દેખાઈ રહ્યું છે. અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોમર્શિયલ વ્હીકલ્સ અને ટ્રેક્ટર્સ આ બધું તો ઇન્ડસ્ટ્રીયલ કેપેક્સ અને ઇન્ડસ્ટ્રીયલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બૂમ થાય તો ડેફિનેટલી એમાં આપણને પોઝિટિવ જોવા મળે. સો નેટ બ્રોડલી હું અત્યારે કહીશ કે ઓટો સેક્ટર કન્સોલિડેશન ફેઝમાં છે અત્યારે. અને ઇમિડિયેટ એવા કોઈ અપટિક્સના ઇન્ડિકેશન્સ દેખાતા નથી. સો આઈ વુડ બી રીઝનેબલી કોશિયસ અબાઉટ ધ એન્ટાયર ઓટો. સાથે જ એક બીજું પાસું ખાસ સમજવા માંગીશું યોગેશજી કે અત્યારે આપણે જોઈએ તો માર્કેટની અંદર એક સૌથી મોટું ટ્રેક્શન કે જ્યાં સૌથી મોટા કેપેક્સ પ્લાન માટેની ધારણા બની રહી છે એ છે મેટલ સ્પેસ. અને આપણા ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ જે છે એને ચાઇના તરફથી જે બેન થઈ રહ્યા છે, એક્સપોર્ટ ઓછા થઈ રહ્યા છે, એનો સૌથી મોટો બેનિફિટ મળી રહ્યો છે. આપનો મત આ વર્ટિકલ માટે શું બની રહ્યો છે? આપણા ડોમેસ્ટિક પ્રોડ્યુસર્સ છે એના ઉપર કેટલા આપણે પોઝિટિવ આઉટલુક રાખીને ચાલી શકીએ? Vikram, I think in last 20-25 years, this is one of the best phase for the entire commodity sector. અને ખાસ કરીને metals, both ferrous and non-ferrous metals are enjoying their best cycle જેને આપણે કહીશું. અને એને કારણે ડેફિનેટલી ઘણા કેપેક્સ પણ આ સેક્ટર્સમાં આવશે. પણ આઈ થિંક ઓબ્વિયસલી આઈ વુડ સે ધેટ એવરીથિંગ એન્ડ anything in this sector is related to the global commodity price. અને તમે કીધું પ્રમાણે China is always surprising or a factor which cannot be ignored. એટલે ચાઇનામાં આજે કાલ સવારે કોઈ પોલિસી ચેન્જ થાય તો એની અસર આપણને મેટલ સેક્ટર પર ડાયરેક્ટ જોવા મળતી હોય છે, જે અત્યારે આપણને બેનિફિટ થઈ રહ્યો છે બીકોઝ ઓફ ધી એક્સપોર્ટ રેસ્ટ્રિક્શન્સ એન્ડ બીકોઝ ઓફ સમ ઓફ ધી અધર curtailment which China is putting up right now. So net, I would still be there in the sector. Definitely, એવું નથી કે it is into a huge bubble phase. એટલે બધું વેચીને નીકળી જાઓ. પણ એટ ધ સેમ ટાઈમ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટે ડેફિનેટલી થોડું કોશિયસ રહેવું જોઈએ. અને ઓલવેઝ એક વસ્તુ યાદ રાખવાની કે કોમોડિટી સાયકલ આર ઓલવેઝ વર્ક્સ ઇન અ સાયકલ. ઓકે, સો અત્યારે આપણે એના બેસ્ટ સાયકલમાં છીએ. ઇન્વેસ્ટમેન્ટ માટે યુ નીડ ટુ હેવ અ બેડ સાયકલ rather than a best cycle. સર, આખરે હું જાણવા માંગીશ મારા તરફથી કે આરબીઆઈ ક્રેડિટ પોલિસીમાં શું તમે રેટ કટની અપેક્ષા રાખો છો, અથવા તો શું આરબીઆઈ ગવર્નર કોઈક અત્યારે સરપ્રાઈઝ આપવાની તૈયારી પણ કરી શકે ખરા? આઈ થિંક અમારા મતે જેને તમે કીધું આરબીઆઈ પોલિસીમાં આ વખતે પણ રેટમાં કોઈ જ ચેન્જ ન આવવો જોઈએ. અને ડેફિનેટલી ઇન્ફ્લેશનના આંકડાઓ થોડા વરી કરી રહ્યા છે. પણ ઇમિડિયેટલી આ પોલિસીમાં હજી બી આપણે સ્ટેટસ કોની જ આપણે ઉમ્મીદ રાખી શકશું એવું મને લાગે. સર, એક બીજું વર્ટિકલ ખાસ કરીને જે અત્યારે આપણને ફરી પાછું એક કન્ઝમ્પશનની સાથે સાથે એક્શનમાં આવ્યું છે એ છે આપણે QSRનું. હવે રિસેન્ટલી આપણે જોયું તો અહીંયા આપણને 2-3 કંપનીઝ આવી ગઈ છે કે જે પર્ટિક્યુલરલી આ જ સેગમેન્ટની અંદર કામ કરતી દેખાય છે. આપણે લાગે છે કે હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ આ બધા સ્ટોક્સ છે એને આપણે હવે ધ્યાનમાં રાખવા જોઈએ, ત્યાં આપણને પોઝિટિવ એક્શન દેખાઈ શકે તેમ છે?
તમે આ સેક્ટરની હિસ્ટ્રી જુઓ તો ઇનફેક્ટ 2009-10માં ઇફ આઈ એમ નોટ રોંગ આપણને વન ઓફ ધ લીડિંગ પીઝા મેકર ઓફ ઇન્ડિયા which is had a tie-up with the global company got listed અને ત્યાંથી એક વેલ્થ ક્રિએશન આપણને સેક્ટરમાં એ સ્ટોકમાં ખાસ કરીને જોવા મળ્યું અને ઓવર અ પીરિયડ ઓફ લાસ્ટ 10-15 years India's penetration towards this kind of a products has gone up. અને બીજું ડેફિનેટલી જે પણ ફૂડ ડિલિવરી જે કંપનીઝ પણ આવી એને કારણે પણ આ બધા સેક્ટર્સ અને આ બધા સ્ટોક્સમાં પણ આપણને એક મોમેન્ટમ જોવા મળ્યું તો આ સ્પેસ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે હજી પણ પર કેપિટા કન્ઝમ્પશન પ્રમાણે તમે જોશો તો ઇન્ડિયામાં હજી પણ ખૂબ સ્કોપ ઘણો વધારે છે વર્કિંગ વુમેન કે વર્કિંગ લાઈફ અને આ બધા કારણોને લીધે પણ ડેફિનેટલી એક ડિમાન્ડ રહેવાની છે આ સેગમેન્ટ માટે પણ આઈ વુડ રિક્વેસ્ટ ઇન્વેસ્ટર્સ ટુ એકચ્યુઅલી સ્ટડી ધી બેલેન્સ શીટ્સ ઓલ્સો ઓફ ઓલ ધીસ કંપનીઝ સી ધેર વર્કિંગ કેપિટલ સાયકલ અને એ બધા પરિબળોને જોઈ અને પછી જ એનાલિસિસ કરી અને આ કંપનીઝમાં રોકાણ કરવું. યોગેશજી ઘણી ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ ઘણી ડિટેલમાં ચર્ચા થઈ ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડ્યા તે બદલ આભાર સર. થેન્ક યુ. ત્યારે હાલ પૂરતું આટલું જ મને અને વિક્રમ બંનેને આપશો રજા વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.